મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હવે જુઓ કે આપણે આપણા આ પહેલા પ્રકરણમાં ગયા વખતના લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની રેખાઓ વિશે ભણી ગયા. એ જે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ હતી એની આપણને કંઈક જુદી જુદી લાક્ષણિકતાઓ મળતી હતી. એ બધી લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરી ગયા. ઉદાહરણ તરીકે તમે વિચારો આપણે કઈ કઈ લાક્ષણિકતા કહેતા હતા. તો પહેલી એક વાત કે વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે અથવા તો વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે એમ કહેવાય. બીજી વસ્તુ આપણે કહી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા એ કોઈ પણ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય, એટલે કે એની પ્રબળતાના પ્રમાણમાં હોય. જ્યાં ક્ષેત્રની પ્રબળતા વધારે ત્યાં મને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે મળે, જ્યાં ક્ષેત્રની તીવ્રતા ઓછી ત્યાં એની ગીચતા જે છે એ પ્રમાણમાં ઓછી મળે. તો ત્રીજી વસ્તુ આપણે કહેતા હતા કે કોઈ પણ બે ક્ષેત્ર રેખાઓ એકબીજીને ક્યારેય પણ છેદે નહીં, કારણ કે જો છેદે તો છેદ બિંદુ પાસે આપણને બે રેખાઓના બે જુદા જુદા સ્પર્શકો મળે, એટલે કે એક જ બિંદુએ બે જુદા જુદા વિદ્યુત ક્ષેત્રો મળે, જે શક્ય થતું નથી. અને ત્યાર પછીની એક લાક્ષણિકતામાં આપણે કહ્યું હતું કે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એ પરસ્પર સમાંતર હોય અને સમાન અંતરે આવેલી હોય. તો આ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાની વાત કરીએ. હવે જોઈએ એક નવી ભૌતિક રાશિ કે જેને વિદ્યુત ફ્લક્સ કહેવાય. સમજીએ કે વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય. તો માની લો કે આ મારી પાસે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર છે. આ એક બિંદુવત વિદ્યુત ભાર અહીં આપણને આપેલો છે. ચાલો આની ક્ષેત્ર રેખાઓ દોરો. માનો કે આ ધન વિદ્યુત ભાર છે, તો એની ક્ષેત્ર રેખાઓ આ બિંદુમાંથી નીકળે, ધન વિદ્યુત ભારમાંથી નીકળે, એનાથી દૂર જાય, એટલે કે ત્રિજ્યાવર્તી અને કેન્દ્રથી દૂર, એટલે કે કેન્દ્રથી આગળ મળી શકે. તો આવી રીતે આ બધી ક્ષેત્ર રેખાઓ આપણને મળી શકે. તો આવી રીતે આ બિંદુવત ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયા આગળ હું દોરી શકું. હવે જુઓ મિત્રો કે આમાં તમે જુઓ છો કે અમુક ક્ષેત્ર રેખાઓ આપેલા વિસ્તારમાં પણ એકબીજાની વધારે નજીક છે, અમુક એકબીજાથી દૂર છે. એટલે કે આપેલા સમતલમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા એના માટે સામાન્ય રીતે આપણા ઉપર આવું કોઈ નિયંત્રણ હોવું જોઈએ નહીં. કારણ કે એક સમતલમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા તો ઘણી મોટી હોય, અસંખ્ય હોય. અને જો આવી સ્વતંત્રતા આપવામાં આવે તો આ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાની આપણે ક્યારેય ચિત્રાત્મક રજૂઆત સારી રીતે કરી શકીએ નહીં. ઉદાહરણ તરીકે અહીંયા જુઓ, હું કોઈ એક સમતલ લઉં. ચલો આ વિસ્તારમાં એક સમતલ વિચારું. એટલા જ ક્ષેત્રફળનું સમતલ અહીંયા વિચારો. તે બંને સમતલની અંદર પસાર થતી રેખાઓની સંખ્યા જુદી જુદી છે. મેં ધારેલું તો હજુ અહીંયા બીજી આવી વધારાની રેખાઓ મૂકી શક્યો હોત. એટલે આના ઉપર તો કોઈ નિયંત્રણ હોઈ શકે નહીં. પણ જો આવી અનિયંત્રિત સ્થિતિ આપવામાં આવે તો આને આપણે ક્ષેત્રની પ્રબળતાને સરખાવી શકતા નથી. ઉદાહરણ તરીકે હું કોઈ પણ એક વિસ્તારમાં એકમ ક્ષેત્રફળ વિચારું. હવે માની લો કે મને એમ થાય કે આપેલા વિદ્યુતભાર માટે એકમ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા મારે 10 રાખવી છે. એટલે હું રેખાઓ વચ્ચેના અંતર એ રીતે ગોઠવું, 10 રેખાઓ રાખું. માની લો કે એ વિદ્યુત ક્ષેત્ર 5 કુલમ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થયું છે. હવે એના બદલે એક બિંદુ પર 10 કુલમ વિદ્યુતભાર મૂકું
અને એક વિસ્તારમાં 1 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ લઈ અને એમાંથી રેખાઓ દોરવા માટે બીજી કોઈ વ્યક્તિને કહેવામાં આવે અને બીજી વ્યક્તિ પણ એમ જ વિચારે કે આમાંથી લંબરૂપે 10 બળ રેખાઓ પસાર કરો, તો બંને આકૃતિઓમાં તમે જોશો તો 1 મીટર સ્ક્વેરમાંથી લંબરૂપે પસાર થતી એક ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો આપણે 10 જ મળવાની, પણ બંને વિદ્યુત ક્ષેત્રો ઉત્પન્ન થવા માટેના સ્ત્રોત વિદ્યુતભાર એ સમાન નથી. ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન મળે છે, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી રેખાની સંખ્યા સમાન મળે છે, પણ એના સ્ત્રોત વિદ્યુતભાર સમાન નથી, એટલે કે એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા બંને કિસ્સામાં સરખી નથી. આવી સરખામણી આપણે કરી શકીએ નહીં, અને એ સરખામણી કરી શકાય એટલા માટે આપણે એક સ્વૈચ્છિક નિયંત્રણ સ્વીકારીશું. એટલે આવું એક નિયંત્રણ આપણે સ્વીકારીશું કે સામાન્ય રીતે કોઈ પણ સમતલમાંથી કોઈ પણ સમતલના એકમ ક્ષેત્રફળમાંથી, ચલો એકમ ક્ષેત્રફળ લઈએ, તેમાંથી લંબરૂપે પસાર થતી એક ક્ષેત્ર રેખાઓ એ રેખાઓની સંખ્યા એટલે તે બિંદુએ અથવા તો તે વિસ્તારમાં મળતા વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલી રાખવાની. આવું એક આપણે નિયંત્રણ શીખ્યા. એટલે કે કોઈ એક વિસ્તારમાં જો હવે તમે અહીંયા જુઓ તો 5 કુલમ વિદ્યુત પર વળે ત્યાં આગળ તમને 2 ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર મળતું હોય, તો સ્વાભાવિક છે કે એ જ સ્થાને તમે 10 કુલમ વિદ્યુત ભાર મૂકશો તો એ સ્થળ પર તમને વિદ્યુત ક્ષેત્ર 2 ન્યૂટન પ્રતિ કુલમ કરતા ઘણું સીધું વધારે મળશે, કદાચ ડબલ મળશે. આ રીતે સ્ત્રોત વિદ્યુત ભાર બદલાયો, વિદ્યુત ક્ષેત્ર બદલાયું. હવે જો આવું નિયંત્રણ સ્વીકારો તો જ્યાં આગળ 2 ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર મળે છે ત્યાં મારે 1 ચોરસ મીટરમાંથી કેટલી 2 બળ રેખાઓ લંબરૂપે પસાર કરવાની. સામે જ્યાં 4 ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર મળતું હોય ત્યાં 1 ચોરસ મીટરમાંથી મારે 4 ક્ષેત્ર રેખાઓ લંબરૂપે પસાર કરવાની. એટલે એનો અર્થ એ કે આ રીતે હવે તમે જુઓ તો જુદી જુદી વ્યક્તિ વડે એક ક્ષેત્રની રજૂઆત કરવામાં આવે તો બધાથી સરખી મળે. એટલે આ અહીંયા આગળ આવું એક આપણે નિયંત્રણ શીખાયું. પરિણામે આપેલા સમતલમાંથી પસાર થતી કુલ ક્ષેત્ર રેખાઓની સંખ્યા શોધો, તો એ સંખ્યાને એ સમતલ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપણે કહીશું. એટલે આના પરથી, આ નિયંત્રણ પરથી હવે આપણે અહીંયા આગળ આ વિદ્યુત ફ્લક્સ એની વ્યાખ્યા આપી શકીશું. ચલો વ્યાખ્યા શું આપી શકાય? તો કે પહેલા તો એક સાદી વ્યાખ્યા કે આ કોઈ પણ સમતલ, તે કોઈ પણ સમતલમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ની સંખ્યા તે સમતલ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ દર્શાવે. આ એક
એની સાદી વ્યાખ્યા આપણે આપી શકીએ. ઉદાહરણ તરીકે માની લો કે આપણા આ સમતલમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એની તીવ્રતા E હોય, એટલે આની તીવ્રતાનું મૂલ્ય E હોય. આ સમતલના ક્ષેત્રફળ જે છે એને આપણે ડેલ્ટા S કહીએ. તો હવે હું કહી શકું કે ડેલ્ટા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી પેલી ક્ષેત્ર રેખાઓ એ કેપિટલ E હોય. ઓફકોર્સ અહીંયા યાદ રાખજો કે આ પસાર થતી પણ કેવી, તો કે લંબ રૂપે પસાર થતી. આ ખાસ યાદ રાખજો કે એકમ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓ E હોય તો આ ડેલ્ટા S ક્ષેત્રફળમાંથી એ લંબ રૂપે પસાર થતી એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એની સંખ્યા એટલે કે એ સમતલ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એને ડેલ્ટા પાઈ કહું તો ડેલ્ટા પાઈ બરાબર E ડેલ્ટા S મળે. પણ આ કિસ્સામાં ક્ષેત્ર રેખાઓ એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ સમતલને લંબ હોવી આવશ્યક છે. હવે અહીંયા આગળ માની લો કે આ કોઈ પણ એક મારી પાસે વિસ્તાર છે. ચલો આ વિસ્તારને હું ક્ષેત્રફળનો સદિશ લઉં તો આ ક્ષેત્રફળ સદિશ જે છે એ અહીંયા આગળ હંમેશા સમતલને લંબ દિશામાં હોય. એટલે કોઈ પણ વિસ્તારમાં ક્ષેત્રફળ સદિશ એ સમતલને લંબ દિશામાં હોય. જ્યારે અહીંયાનું જો વિદ્યુત ક્ષેત્ર એ માની લો કે આ દિશામાં ના હોય. ધારો કે વિદ્યુત ક્ષેત્ર એ મને આ દિશામાં મળતું હોય તો અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ લંબ રૂપે મારે શોધવી હોય તો કેવી રીતે શોધાય? તો ટૂંકમાં ફ્લક્સ એટલે તમારા માટે શું થયું? તીવ્રતા અને પેલા સમતલનું ક્ષેત્રફળ બંનેનો ગુણાકાર. પણ બંને ક્ષેત્રફળ જે છે આપણે તીવ્રતાની દિશા એ સમતલને લંબ હોય ત્યારે. તો આવા કિસ્સામાં જ્યારે લંબ ન હોય અને બંને વચ્ચેનો ખૂણો કંઈક થીટા હોય તે વખતે આ તીવ્રતાના મને બે ઘટકો મળે, જેમાંનો એક ઘટક એટલે E cos થીટા કે જે સમતલને લંબ હોય, અને બીજો જે ઘટક એનો મળશે એ E sin થીટા કે જે સમતલને સમાંતર હોય. એટલે એનો અર્થ એ કે જો વિદ્યુત ક્ષેત્રની દિશા એ સમતલને લંબ ના હોય અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ તેમજ ક્ષેત્રફળ સદિશ એટલે કે સમતલના ક્ષેત્રફળ સદિશ
ડેલ્ટા એસ એ બે વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો આ ક્ષેત્રફળ સદિશના જે બે ઘટકો છે એમાંથી એક ઘટક e cos થીટા એ સમતલને લંબ હોય, જ્યારે એનો બીજો ઘટક e sin થીટા એ સમતલને સમાંતર હોય. હવે અહીંયાથી મને વિદ્યુત ફ્લક્સ મળશે એ તો માત્ર કોને કારણે મળશે? સમતલને લંબ ઘટકને કારણે મળશે. એ સમતલને સમાંતર ઘટકને કારણે મળશે નહીં, કારણ કે સમાંતર ઘટક માટે જે કંઈ ક્ષેત્ર રેખા મળે એ તો સમતલને સમાંતર એમાંથી લંબ રૂપે પસાર થતી ના હોય. માત્ર લંબ ઘટક વાળી જ પેલી ક્ષેત્ર રેખાઓ એ લંબ રૂપે પસાર થતી હોય, અને માટે આવા સંજોગોમાં એટલે આ સ્થિતિમાં એટલે આ કિસ્સામાં એ સમતલ સાથેનું એટલે સમતલ સાથે સંકળાયેલ એ વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર E ડેલ્ટા એસ કોસ થીટા મળે. કહે છું કે E એટલે ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો સદિશ, ડેલ્ટા એસ એટલે સમતલના ક્ષેત્રફળનું સદિશ, બે સદિશોના મૂલ્યો અને બે વચ્ચેના ખૂણાના કોસાઇન આ ત્રણનો ગુણાકાર એ તો 11મા ધોરણમાં તમે ભણી ગયા કે આપેલા બે સદિશોનો અદિશ ગુણાકાર દર્શાવે. જો સદિશોના તે ગુણાકાર તમે જુદા જુદા પ્રકારના ભણતા હતા 11મા ધોરણમાં, જેમાં એક ગુણાકારમાં બે સદિશોનો ગુણાકાર કરવાથી મળતું પરિણામ એ અદિશ રાશિ હતું, અને અદિશ હતું એટલે એવા ગુણાકારને આપણે સદિશોનો અદિશ ગુણાકાર કહેતા હતા. અને માટે આપણે કહી શકીએ કે આ ફ્લક્સ ફાઈ એટલે ડેલ્ટા ફાઈ બરાબર હું આમ લખી શકું E ડોટ ડેલ્ટા એસ. હવે જ્યારે વિદ્યુત ક્ષેત્ર સમગ્ર સમતલ માટે સમાન હોય ત્યારે તો અહીંયા આગળ આપણા માટે માત્ર E ડેલ્ટા એસ લઈએ અને આપણને કિંમત મળી જાય, કારણ કે એમાં એ સમતલના જુદા જુદા ખંડ વિચારીએ તો એ ખંડમાં બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો દરેક સમાન ક્ષેત્રફળ વાળા ખંડમાંથી ફ્લક્સ આપણે સમાન મળવાનું, એટલે એનો ટોટલ કરીએ તે આપણે મળે. પણ માની લો કે આ કોઈ મારી પાસે સમતલ છે, આવું કોઈ એક સમતલ છે, ચાલો આ સમતલમાં જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર જુદા જુદા છે. માનો કે એક જગ્યાએ E1 છે, અહીંયા કોઈ E2 છે, આ E3 છે, તો આવી રીતે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. તો હું શું કરીશ કે આવા દરેક સમતલ બિંદુની આસપાસ આ ડેલ્ટા એસ પેલા ક્ષેત્રફળ વાળા એવા પેલા ઘટકો વિચારીશ, સમતલના ક્ષેત્રફળ ખંડ વિચારીશ. આ ખંડ એવી રીતે વિચારીશ કે એ ખંડ પૂરતું વિદ્યુત ક્ષેત્ર લગભગ સમાન ગણી શકાય. એટલે કે સૂક્ષ્મ ક્ષેત્રફળ ડેલ્ટા એસ ના ખંડ પૂરતું જો એ વિદ્યુત ક્ષેત્ર સમાન ગણી શકાય તો હું અહીંયા કહી શકું કે પ્રથમ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે ડેલ્ટા ફાઈ 1 બરાબર હું લખી શકું E1 ડોટ ડેલ્ટા એસ. તો બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ 2 બરાબર E2 ડોટ ડેલ્ટા S2 એટલે ક્ષેત્રફળના આવા સૂક્ષ્મ ખંડો લઈ
અને એના માટે આવું વિચારી શકું તો આવી રીતે n માં ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ n બરાબર En ડોટ ડેલ્ટા Sn લખી શકાય. તો યાદ રાખજો કે અહીંયા ડેલ્ટા S એ એટલું સૂક્ષ્મ છે કે જેથી તે ખંડ પૂરતું વિદ્યુત ક્ષેત્ર લગભગ સમાન ગણાય. તો આવા ખંડ માટેના પહેલા ફ્લક્સ શોધી લો. ચાલો એક ફ્લક્સ શોધી લીધા પછી હવે હું કહી શકું માટે સમગ્ર સમતલ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ જેનો હું ફાઈ કહું તેના બરાબર હું લખી શકું સિગ્મા ડેલ્ટા ફાઈ જ્યાં I 1 to m એટલે કે ફાઈ બરાબર સિગ્મા E ડોટ ડેલ્ટા S એટલે EI ડોટ ડેલ્ટા SI જ્યાં I ચલે છે 1 to m. એટલે આ રીતે આપણે આ કુલ ફ્લક્સ શોધી શકીએ. અને જો આમાં લિમિટ ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 હોય તો આપણને આ ફ્લક્સ ફાઈ એટલે I અને ડેલ્ટા S એટલે કે E ડોટ ds આના સંકલન મળે કે જે સંકલન એ સમગ્ર સમતલ પરનું આ સંકલન છે એ સમગ્ર સમતલ પરનું આપણે સંકલન લઈશું. તો આવું સંકલન લેવાથી એ આપણને ફ્લક્સ મળી શકે. એટલે આ રીતે આ વિદ્યુત ફ્લક્સ મળે. જો હું વિદ્યુત ફ્લક્સના એકમ લઉં, ચલો મારે ફ્લક્સનો એકમ જોઈતો હોય તો ફ્લક્સ એટલે શું છે તો કે તીવ્રતા અને ક્ષેત્રફળ બેનો ગુણાકાર. ચલો તીવ્રતા અને ક્ષેત્રફળનો ગુણાકાર તો તીવ્રતાનો એકમ તો ન્યૂટન પ્રતિ કુલમ અને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. માટે આનો એકમ શું સાદો એકમ શું લખી શકાય ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ચલો આને મારે લખવું તો ન્યૂટન મીટર એટલે જૂલ અને જૂલ પ્રતિ કુલમ એટલે મોલ. એટલે અહીંયા બીજું આપણે એકમ લખી શકીએ કે અથવા એ વોલ્ટ ઇન્ટુ મીટર. એટલે આ મને ફ્લક્સનો એકમ મળે. ચલો આ પ્રમાણે તમે અહીંયા વિદ્યુત ક્ષેત્રના પહેલા પારિમાણિક સૂત્ર મૂકો, ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર મૂકો તો એના ઉપરથી તમને ફ્લક્સના પારિમાણિક સૂત્રની પણ માહિતી મળી શકે. એટલે આ વિદ્યુત ફ્લક્સની આપણે વાત કરી તો આને કહેવાય વિદ્યુત ફ્લક્સ. તો હવે જો કે આજના આપણા આ લેક્ચરમાં આપણે જે વાત કરી છે એ કોની વાત કરી છે તો કે વિદ્યુત ફ્લક્સ નામની ભૌતિક રાશિ. ચાલે રાશિમાં આપણે પહેલા તો શું વાત કરી કે વિદ્યુત ફ્લક્સ એ એવી આપણને ભૌતિક રાશિ મળે કે જે આપેલા સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા સાથે કંઈક સંબંધ ધરાવતો. પણ આની અંદર આપણે જોઈ ગયા કે જો આ ક્ષેત્ર રેખાઓ એને એકબીજાથી કેટલે દૂર રાખવી એ જો આપણે ત્યાં ચોક્કસ નિયંત્રણ ન રાખીએ તો આપણને વિદ્યુત ક્ષેત્રની જે ચિત્રાત્મક રજૂઆત છે એ કરવામાં મુશ્કેલી પડે. કારણ કે જુદા જુદા વિદ્યુત ક્ષેત્રો માટેના આપણે જો અહીંયા ચિત્રો દોરીએ તો એ આકૃતિઓ આપણને એક સરખી મળવી જોઈએ. જુદા જુદા માટે જુદી જુદી આકૃતિઓ મળવી જોઈએ. અને એ મુશ્કેલીઓ ઉત્પન્ન ન થાય એટલા માટે આપણે આવું એક નિયંત્રણ સ્વીકાર્યું કે કોઈ પણ સમતલના એકમ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ આપણે કેટલી રાખવાની
તો કે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્ય જેટલી. એટલે જો આ રીતે આ નિયંત્રણ સ્વીકારીશું તો આને કારણે આપણે જે કંઈ પેલી રજૂઆત કરીશું વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત, એ દરેક વખતે આપણને દરેક વ્યક્તિ વડે રજૂ થતી એ રજૂઆતો સમાન મળે. પરિણામે આના પરથી વિદ્યુત ફ્લક્સની એક આપણે સાદી વ્યાખ્યા નક્કી કરી શકીએ કે કોઈ પણ સમતલમાંથી લંબરૂપે પસાર થતી આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે તે સમતલ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહેવાય. આપણે એક સાદી વ્યાખ્યા મળી. હવે એને ગણિતિક સ્વરૂપે આપણે ચોકસાઈપૂર્વકની વાત કરીએ અને એ વાત કરવી હોય તો હું આમ કહી શકું કે જો એકમ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા e હોય તો ડેલ્ટા s ક્ષેત્રફળમાંથી કેટલી. પરિણામે ડેલ્ટા s ક્ષેત્રફળ ધરાવતા સમતલ સાથે સંકળાયેલું વિદ્યુતીય ફ્લક્સ ડેલ્ટા પાઈ બરાબર e ડેલ્ટા s બને. પણ આ બધા કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર એ સમતલને લંબ હોવું જોઈએ. જ્યારે સમતલનો ક્ષેત્રફળ સદિશ પણ સમતલને લંબ હોય એટલે કે ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને સમતલનો ક્ષેત્રફળ સદિશ બંને એકબીજાને સમાંતર હોય છે. પણ જો એ વિદ્યુત ક્ષેત્ર એ સમતલને લંબ ના હોય, ઉપરાંત એ વિદ્યુત ક્ષેત્ર સમગ્ર સમતલ માટે એકસરખું ના હોય, સમાન ના હોય, તો એવા કિસ્સામાં આપણે સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તેના માટે આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્રના આપણે બે ઘટકો લઈ શકીએ. એક e cos થીટા કે જે સમતલને લંબ હોય કે જ્યાં થીટા એટલે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો, અને આ e cos થીટા સમતલને લંબ હોવાથી એને કારણે ફ્લક્સ મળે. જ્યારે બીજો ઘટક એટલે e sin થીટા કે જે સમતલને સમાંતર હોય, જે ફ્લક્સ ના. અને માટે જે કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર એ સમતલને લંબ ના હોય એવા કિસ્સામાં આપેલા સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે આપણે ડેલ્ટા પાઈ બરાબર e ડેલ્ટા s cos થીટા મળે. એટલે કે ડેલ્ટા પાઈ બરાબર e ડોટ ડેલ્ટા s મળે. હવે જુદી જુદી તીવ્રતા વાળા પેલા સમતલ હોય તો એની અંદર આપણે આવા સમતલના પેલા નાના નાના ક્ષેત્રફળ ખંડ વિચારી શકીએ. એક ખંડ એવો નાનો લઈએ કે જેના પૂરતું વિદ્યુત ક્ષેત્ર લગભગ સમાન ગણી શકાય. દરેક ખંડમાં આવી રીતે વ્યક્તિગત ફ્લક્સ શોધીએ અને વિદ્યુત ફ્લક્સ એ અદિશ ભૌતિક રાશિ છે. પરિણામે એનો સાદો સરવાળો લઈ શકાય અને માટે લખી શકાય કે પાઈ બરાબર સિગ્મા e i ડોટ ડેલ્ટા s i, જ્યાં i ચલે છે 1 થી n. અને જો આ લિમિટ ડેલ્ટા s ટેન્ડ્સ ટુ 0 હોય તો આ પાઈની કિંમત એટલે ફ્લક્સની કિંમત એ e ds ના સંકલન વડે મળે. e ડોટ ds એનું એ સમગ્ર સમતલ પરનું સંકલન લઈએ તો મળે. એ ઉપરાંત તમે જો એ ફ્લક્સનો એકમ જુઓ તો આપણે શું મળે? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ ઇન્ટુ મીટર. આ થઈ વિદ્યુત ફ્લક્સની વાત. હવે આવતા લેક્ચરમાં આપણે એક નવી અહીંયા આગળ રચના જોઈશું કે જેને કહીશું વિદ્યુત દ્વિધ્રુવી એટલે કે ઇલેક્ટ્રિક ડાયપોલ. અને આ ઇલેક્ટ્રિક ડાયપોલમાં એને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એના વિશેની વાત કરીશું. એ ડાયપોલની ચાકમાત્રા વિશેની વાત કરીશું. એ આપણે આવતી વખતના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.